નમસ્કાર, ન્યૂ એજ્યુકેશન જર્નીમાં હું મયુર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 ગણિત પ્રકરણ 11 બીજગણિત એના પ્રથમ ભાગનો આજે આપણે અભ્યાસ કરીશું. આજે આપણે ચલનો ઉપયોગ કરી અને ચલ આધારિત કેટલાક નિયમોની સમજ મેળવીશું. જો તમે પ્રથમ વખત વિડીયોને નિહાળી રહ્યા છો તો વિડીયોને લાઈક, શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો અભ્યાસ કરીએ ચલ આધારિત નિયમો. આપણો અગાઉનો અભ્યાસ આંકડા અને આકારો સાથે હતો. આપણે સંખ્યાઓ પરની ક્રિયાઓ અને તેના ગુણધર્મો વિશે શીખ્યા. આપણે આંકડાઓના જ્ઞાનનો ઉપયોગ રોજિંદા જીવનમાં કર્યો. ગણિતની એવી શાખા જેમાં આંકડાઓનો અભ્યાસ કરવામાં આવે છે તેને અંકગણિત કહેવાય છે. આપણે 2 અને 3 પરિમાણવાળી આકૃતિઓ તથા તેના ગુણધર્મ વિશે શીખ્યા. ગણિતની એવી શાખા કે જેમાં આકારોનો ઉપયોગ કરવામાં આવે છે તો તેને ભૂમિતિ કહેવાય. હવે આપણે ગણિતની બીજી શાખાના અભ્યાસની શરૂઆત કરીશું જેને બીજગણિત કહેવામાં આવે છે. આ નવી શાખાની વિશેષતા એ છે કે જેમાં આપણે અક્ષરોનો ઉપયોગ આપણને નિયમ અને સૂત્રોને સામાન્ય સ્વરૂપે દર્શાવવા પરવાનગી આપશે. આપણે કોઈ પણ સંખ્યા વિશે વાત કરી શકીએ, માત્ર ચોક્કસ સંખ્યા માટે નહીં. બીજું અક્ષર કોઈ પણ અજ્ઞાત સંખ્યા માટે દર્શાવી શકાય છે. આ અજ્ઞાત સંખ્યા નક્કી કરવાની પદ્ધતિ શીખીને આપણે એવા સમર્થ ઉપકરણને વિકસાવી આપણા રોજિંદા જીવનમાં કોયડા અને ઘણા પ્રશ્નોને ઉકેલી શકીએ. આ અક્ષર અંકોની જગ્યાએ વાપરવામાં આવે છે. તેટલા માટે સંખ્યાઓની જેમ ક્રિયાઓ પણ અક્ષર પર કરી શકાય છે. આ આપણને બીજગણિતીય અભિવ્યક્તિ અને તેના ગુણધર્મો તરફ દોરી જાય છે. તમે બીજગણિતને રસપ્રદ અને ઉપયોગી જોશો. તે સમસ્યા ઉકેલવામાં ખૂબ જ ઉપયોગી છે. ચાલો એક સાદા ઉદાહરણ દ્વારા આપણે શીખવાની શરૂઆત કરીએ. મેચસ્ટિક પેટર્ન, દિવાશ્રેણી પેટર્ન. અમીના અને સરિતા દિવાશ્રેણીની મદદથી જુદી જુદી પેટર્ન બનાવે છે. તેઓ અંગ્રેજી મૂળાક્ષરોની સાદી પેટર્ન બનાવવાનું નક્કી કરે છે. અમીના 2 દિવાશ્રી લે છે અને અંગ્રેજી મૂળાક્ષર એલ બનાવે છે, જે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. સરિતા બીજા મૂળાક્ષર એલ માટે 2 સરી લે છે અને તે અમીનાએ ગોઠવેલા દિવાશ્રીઓ સાથે ગોઠવે છે. એટલે કે અહીંયા સરિતા છે એ એલની બાજુમાં બીજો એક એલ ગોઠવે છે. અમીના વધુ એક એલ ઉમેરે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. એટલામાં તેમનો મિત્ર અપ્પુ આવે છે. તે આ પેટર્ન જુએ છે. અપ્પુ હંમેશા પ્રશ્નો જ પૂછતો હોય છે. તે આ બંનેને પૂછે છે કે 7 એલ બનાવવા હોય તો કેટલી દિવાશ્રીઓની જરૂર પડે. અમીના અને સરિતા બંનેનું કામ પદ્ધતિસરનું છે. 1 એલ, 2 એલ, 3 એલ ની મદદથી તેઓ એક પેટર્ન રચી તેનું કોષ્ટક તૈયાર કરે છે. જેમ કે 1 એલ માટે 2 દિવાશ્રી, 2 એલ માટે 4, 3 એલ માટે 6, 4 એલ માટે 8, 5 એલ માટે 10, 6 એલ માટે 12, 7 એલ માટે 14, 8 એલ માટે 16 એમ ક્રમશઃ સંખ્યા ઉમેરતા જાય છે. અપ્પુ કોષ્ટક 1 ઉપરથી જવાબ મેળવી લે છે કે 7 એલ રચવા માટે 14 દિવાશ્રીની જરૂર પડે છે. હવે કોષ્ટક જોતા અમીનાને ખ્યાલ આવે છે કે જેટલા એલ રચવાના છે તેના કરતાં 2 ગણી દિવાશ્રીની જરૂર પડે છે. એટલે કે જરૂરી દિવાશ્રીની સંખ્યા બરાબર 2 ગુણ્યા રચવામાં આવતા એલની સંખ્યા. સરળતા ખાતર એલની સંખ્યા માટે આપણે n લખીએ. જો એલ રચવો હોય તો n બરાબર 1, જો 2 એલ રચવા હોય તો n બરાબર 2. આમ n એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા છે જેની કિંમત 1, 2, 3, 4, 5 ગમે તે હોઈ શકે છે. માટે
આપણે લખી શકીએ છીએ કે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 2 ગુણ્યા n. 2 ગુણ્યા n ની જગ્યાએ આપણે 2n પણ લખી શકીએ છીએ. હવે તમારે યાદ રાખવાનું છે 2n અને 2 ગુણ્યા n એ સરખા છે. અમીનાએ તેના મિત્રને કહ્યું કે કોઈ પણ સંખ્યામાં l રચવા માટે તેના આ નિયમથી દિવાસળીની સંખ્યા જાણી શકાશે. આમ n બરાબર 1 માટે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 2 ગુણ્યા 1 એટલે કે 2. જો આપણે 2l રચવા હોય તો લખાશે 2 ગુણ્યા 2 એટલે જવાબ મળશે 4. હવે તમારે 3l રચવા હોય તો લખાશે જરૂરી દિવાસળીની સંખ્યા 2 ગુણ્યા 3 એટલે જવાબ મળશે 6. આ પ્રમાણે જો તમારે 7l ગોઠવવા હોય તો લખાશે 2 ગુણ્યા 7, 7 × 14. 7l લખવા માટે 14 દિવાસળીની જરૂર પડશે. સરિતાએ કહ્યું આ નિયમ ખૂબ જ મહત્વનો છે. આ નિયમનો ઉપયોગ કરી કદાચ 100l રચવા હોય તો પણ હું કહી શકું છું કે કેટલી દિવાસળીની જરૂર પડશે. જો આ નિયમ જાણીએ તો મારે પેટર્ન કે કોષ્ટક બનાવવાની જરૂર નથી. શું તમે સરિતા સાથે સમજ છો? તમે જોઈ શકો છો કે જો આપણને નિયમનો ખ્યાલ હોય તો આપણે કોષ્ટક બનાવ્યા વગર પ્રશ્નનો જવાબ સરળતાથી આપી શકીએ છીએ. ચલનો વિચાર. ઉપરના ઉદાહરણમાં આપણે l ની રચના માટે કેટલીક દિવાસળીઓની જરૂર પડશે તે શોધી કાઢ્યું. આ નિયમ છે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 2n. અહીં n એ રચવામાં આવતા l ની સંખ્યા છે. n નું મૂલ્ય 1, 2, 3, 4 કોઈ પણ સંખ્યા લઈ શકાય છે. ચાલો કોષ્ટક 1 ફરીથી જોઈએ. કોષ્ટકમાં n નું મૂલ્ય સતત બદલાતું જાય છે. પરિણામે દિવાસળીની સંખ્યા પણ બદલાતી જાય છે. n એ ચલનું ઉદાહરણ છે જેની કિંમત ચોક્કસ નથી. આપણે તેની કોઈ પણ કિંમત 1, 2, 3, 4, 5, 6 એમ કોઈ પણ સંખ્યા લઈ શકીએ છીએ. ચલ n નો ઉપયોગ કરી આપણે જરૂરી દિવાસળીની સંખ્યાનો નિયમ લખ્યો. ચલ શબ્દનો અર્થ થાય કે કંઈક બદલાય છે. ચલની કિંમત ચોક્કસ હોતી નથી. તે જુદી જુદી કિંમત ધારણ કરી શકે છે. ચલ વિશે વધુ અભ્યાસ કરવા માટે આપણે મેચસ્ટિક પેટર્નનું બીજું એક ઉદાહરણ જોઈએ. વધુ મેચસ્ટિક પેટર્ન. અમીના અને સરિતાને મેચસ્ટિક પેટર્નમાં ખૂબ જ રસ પડ્યો. તેમને મૂળાક્ષર C ની પેટર્ન રચવા પ્રયત્ન કર્યો. એક C રચવા માટે તેમને 3 દિવાસળીનો ઉપયોગ કર્યો જે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. C ની પેટર્ન રચવા માટે જરૂરી દિવાસળીની સંખ્યા માટેનું કોષ્ટક 2 આપેલું છે. એ તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે એક C રચવો હોય તો 3 દિવાસળીની જરૂર પડશે. એ જ પ્રમાણે 2 C ગોઠવવા હોય તો 6 દિવાસળીની જરૂર પડશે. 3 C ગોઠવવા હોય તો 9 દિવાસળીની જરૂર પડશે. આમ તમારે જો 4 C ગોઠવવા હોય તો આપણે 12 દિવાસળીની જરૂર પડે છે. તો આપણે કહી શકીએ છીએ કે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 3n. હવે તમારે કેટલા C લખવા છે? એ C ને તમારે 3 વડે ગુણાકાર કરવાનો છે તો આપણને જરૂરી સંખ્યા પ્રાપ્ત થાય છે. હવે જો મારે 10 C લખવા છે તો કેટલી દિવાસળીની જરૂર પડશે? તો મારે 10 ને 3 વડે ગુણાકાર કરવો પડશે. એટલે કે 3 ગુણ્યા 10 બરાબર 30. એટલે કે 10 C લખવા માટે મારે 30 દિવાસળીની જરૂર પડશે. હવે તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે 3n નો અર્થ થાય 3 ગુણ્યા n. મૂળાક્ષર n નો ઉપયોગ તેને રચેલી C ની સંખ્યા માટે કરેલ છે. n ચલ છે જેની કિંમત 1, 2, 3, 4, 5 એમ કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. હવે અમીના અને સરિતાએ પેટર્ન f ની રચના કરવાનું વિચાર્યું. એક f ની રચના કરવા માટે તેમને 4 દિવાસળીનો ઉપયોગ કર્યો જે તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે એ પ્રમાણે તેઓ 2f અને 3f ની રચના કરી. આમ તેઓ પેટર્ન આગળ લંબાવે છે. હવે રચેલ પેટર્ન f માટે તમે કોઈ નિયમ લખી શકશો? હવે તમારે કેટલી દિવાસળીની જરૂર પડશે? હવે આપણે કહી શકીએ છીએ કે જો આપણે એક f રચવો હોય તો આપણને
4 દિવાસળીની જરૂર પડે છે. જો આપણે 2 f રચવા હોય તો અહીંયા આપણને 8 દિવાસળીની જરૂર પડશે. તો આપણે કહી શકીએ છીએ કે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 4n. હવે તમે એની જગ્યાએ તમારે જેટલા f બનાવવા હોય એ સંખ્યા મૂકી તમે જરૂરી દિવાસળીની સંખ્યા સરળતાથી લખી શકો છો. હવે તમારે દિવાસળીની સળીઓમાંથી મૂળાક્ષરો અને બીજા આકારો બનાવવાનું વિચારો, જેમ કે યુ, વી, ત્રિકોણ, ચોરસ વગેરે. દરેક માટે કયો નિયમ બને છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે અને વિચારવાનું છે કે આપણે કેટલી દિવાસળીની જરૂર પડશે. હવે તમારે કોઈ પણ 5 મૂળાક્ષર પસંદ કરી તેમના માટે મેચસ્ટિક પેટર્ન રચવાનો નિયમ લખો. હવે તમે આ કામ સરળતાથી કરી શકો છો. હવે આ કામ તમારે ઘરે કરવાનું છે. ચલના વધુ ઉદાહરણો. ચલને દર્શાવવા માટે આપણે અક્ષર n નો ઉપયોગ કર્યો. રાજુએ પૂછ્યું કે m કેમ નહીં? n એ કોઈ વિશિષ્ટ નથી. તમે કોઈ પણ મૂળાક્ષર વાપરી શકો છો. તમે n ની જગ્યાએ તમારો મનપસંદ તમે કોઈ પણ અક્ષર લખી શકો છો. n માટે એવું કાંઈ ખાસ નથી, કોઈ પણ અક્ષર વાપરી શકાય. ચલ દર્શાવવા માટે આપણે l, p, x, y, z વગેરે અક્ષર વાપરી શકાય. યાદ રાખો, ચલ એક એવો અંક છે જેને ચોક્કસ કિંમત હોતી નથી. દાખલા તરીકે સંખ્યા 5 અથવા સંખ્યા 100 અથવા કોઈ પણ આપેલ સંખ્યા ચલ નથી. તેમની કિંમત ચોક્કસ હોય છે. જેમ કે ત્રિકોણના ખૂણાઓની સંખ્યા ચોક્કસ હોય છે, એટલે કે તે 3 છે, માટે તે ચલ નથી. ચતુષ્કોણના ખૂણાની સંખ્યા 4 છે, એ પણ ચોક્કસ છે, એ પણ ચલ નથી. પણ આપણે ઉદાહરણમાં જોયું કે n એ ચલ છે જે જુદી જુદી કિંમતો 1, 2, 3, 4, 5 એમ કોઈ પણ સંખ્યા ધારણ કરી શકે છે, એટલે કે તેની કિંમત બદલાય છે. શાળાના બુક સ્ટોરમાંથી વિદ્યાર્થીઓ નોટબુક ખરીદવા ગયા. એક નોટબુકની કિંમત 5 રૂપિયા છે. મન્નુએ 5 નોટબુક, અપ્પુએ 7 નોટબુક, જ્યારે સારાએ 4 નોટબુક ખરીદી છે. બુક સ્ટોરમાંથી નોટબુક ખરીદવા માટે તેમને કેટલા રૂપિયા જોઈએ? હવે વિદ્યાર્થીઓ કેટલી નોટબુક ખરીદે છે તેના પર તેનો આધાર છે. વિદ્યાર્થીઓ ભેગા મળી નીચેનું કોષ્ટક બનાવ્યું, જેમ કે એક નોટબુકની કિંમત 5 રૂપિયા થાય, 2 નોટબુકની કિંમત 10 રૂપિયા થાય, 3 નોટબુકની કિંમત 15 રૂપિયા, 4 નોટબુકની કિંમત 20 રૂપિયા. એમ જો તમારે m નોટબુક લેવી હોય તો એની કિંમત થશે 5m. આમ વિદ્યાર્થીઓ નોટબુક ખરીદવા માંગે છે, તેના માટે અક્ષર m ધારેલ છે. m એ ચલ છે જેની કિંમત 1, 2, 3, 4, 5 એમ કોઈ પણ સંખ્યા હોઈ શકે છે. નિયમ પ્રમાણે m નોટબુકની કુલ ચૂકવેલ રકમ બરાબર 5 ગુણ્યા જરૂરી નોટની સંખ્યા. તો આપણે રૂપિયા શોધવા માટે તમારે જરૂરી નોટની સંખ્યાને 5 વડે ગુણવાના છે. તો આપણે કેટલા રૂપિયા આપવાના છે તે આપણે સરળતાથી કહી શકીએ છીએ. આમ આપણે કહી શકીએ છીએ કે કુલ ચૂકવેલ કિંમત બરાબર 5m. હવે જો મુન્નુ 5 નોટબુક ખરીદવા માંગતો હોય તો આપણે m બરાબર 5 લેવા પડશે, એટલે કે 5 ગુણ્યા 5 જવાબ મળશે 25. મુન્નુએ 5 નોટબુક ખરીદવા માટે 25 રૂપિયા ચૂકવવા પડે. એ જ પ્રમાણે અપ્પુને 7 નોટબુક ખરીદવી હોય તો તેને 5 ગુણ્યા 7, 7 પંજા 35, એને 35 રૂપિયા ચૂકવવા પડે. હવે તમે વિચારો, સારાને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? વિચારો અને જવાબ લખો. ચાલો બીજું એક ઉદાહરણ લઈએ. શાળામાં પ્રજાસત્તાક દિન ઉજવતી વખતે વિદ્યાર્થીઓએ મુખ્ય મહેમાન સામે સમૂહ કવાયત રજૂ કરવા માટે 10ની હારમાં ઊભા રહ્યા છે, જે અહીંયા આપણને આકૃતિમાં બતાવેલું છે. દરેક હારમાં 10-10 વિદ્યાર્થી છે. તો સમૂહ કવાયતમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? વિદ્યાર્થીઓની સંખ્યાનો આધાર હારની સંખ્યા પર રહેશે. જો એક જ હાર હોય તો 10 વિદ્યાર્થીઓ હશે, જો 2 હાર હોય તો 20 વિદ્યાર્થીઓ હશે. હવે આપણે વિદ્યાર્થીઓની સંખ્યા જાણવી હોય તો આપણે હારની સંખ્યા ગણવી પડશે. તો આના માટે આપણે જરૂરી નિયમ લખી શકીએ છીએ. વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 10r. અહીંયા r એ હારની સંખ્યા છે. જો તમે 5 હાર બનાવો છો તો
આપણને કુલ 50 વિદ્યાર્થી જોવા મળશે. તો આ પ્રમાણે આપણે જરૂરી નિયમનો ઉપયોગ કરી અને જવાબ સરળતાથી લખી શકીએ છીએ. સરિતાએ કહ્યું તેની પાસે અમીના કરતાં 10 લખોટી વધુ છે. જો અમીના પાસે 20 લખોટી હોય તો સરિતા પાસે 30 હોય. જો અમીના પાસે 30 હોય તો સરિતા પાસે 40 હોય. આપણે જાણતા નથી કે અમીના પાસે કેટલી લખોટી છે. એની પાસે કોઈ પણ સંખ્યામાં લખોટી હોઈ શકે છે. તો આપણને અહીં આપેલું છે કે સરિતાની લખોટી છે એ અમીનાની લખોટી કરતાં 10 વધારે છે. માટે લખાશે સરિતાની લખોટી બરાબર અમીનાની લખોટી વત્તા 10. હવે જો આપણે અમીના પાસેની લખોટીને x ધારીએ તો હવે જો આપણે અમીના પાસેની લખોટીને x વડે દર્શાવીએ છીએ તો અહીં x એ ચલ છે જેની કિંમત 1, 2, 3, 4, 10, 20, 30 કોઈ પણ હોઈ શકે છે. માટે આપણે સરિતાની લખોટીને x વત્તા 10 વડે લખી શકીએ છીએ. આમ અભિવ્યક્ત કરેલ x વત્તા 10 એ x વત્તા 10 એમ વંચાય છે. એનો અર્થ એ થાય કે x માં 10 ઉમેરવા. હવે જો અહીં આપણને x ની કિંમત 10 આપેલી હોય તો આપણે કહી શકીએ છીએ કે 20 વત્તા 10 તો આપણને જવાબ મળે છે 30. જો x એ 30 હોય તો લખાશે 30 વત્તા 10 એટલે કે 40. આમ તમે જરૂરી લખોટીની સંખ્યા કહી શકો છો. અભિવ્યક્તિ x વત્તા 10 ને વધુ સરળ રીતે રજૂ કરી શકતા નથી. ગૂંચવાશો નહીં, અહીં x વત્તા 10 અને 10x બંને અલગ છે. 10x માં x નો 10 સાથે ગુણાકાર છે, જ્યારે x વત્તા 10 માં x માં 10 ઉમેરવામાં આવે છે. આપણે x ની કિંમતો માટે ચકાસીએ તો જો x બરાબર 2 હોય તો 10x બરાબર 10 ગુણ્યા 2 એટલે લખાય 20. અને જો x વત્તા 10 આપેલા હોય અને જો x બરાબર 2 હોય તો લખાશે 2 વત્તા 10, જવાબ મળશે 12. એ જ પ્રમાણે જો આપણને x બરાબર 10 આપેલા હોય તો 10x ની કિંમત મળશે આપણને 100. અને જો x બરાબર 10 આપેલા હોય તો x વત્તા 10 માં કિંમત મળે છે 20. તો આ પ્રમાણે 10x અને x વત્તા 10 બંને અલગ અલગ કિંમત છે. રાજુ અને બાલુ બંને ભાઈઓ છે. રાજુ બાલુ કરતાં 3 વર્ષ નાનો છે. જો રાજુ 12 વર્ષનો હોય તો બાલુ 9 વર્ષનો હોય. જો રાજુ 15 વર્ષનો હોય તો બાલુ 12 વર્ષનો હોય. આપણે રાજુની ચોક્કસ ઉંમર જાણતા નથી. તે કોઈ પણ કિંમત હોઈ શકે. ધારો કે રાજુની ઉંમર x વર્ષ લઈએ. x એ ચલ છે. રાજુની ઉંમર x વર્ષ હોય તો બાલુની ઉંમર x ઓછા 3 વર્ષ બનશે, કારણ કે બાલુ છે એ રાજુ કરતાં 3 વર્ષ નાનો છે. માટે આપણે અભિવ્યક્તિ લખી શકીએ છીએ x ઓછા 3. એનો અર્થ એ થાય કે x કરતાં 3 ઓછા. જો તમે x ની કિંમત 12 લેવાની અપેક્ષા રાખશો તો આપણને જવાબ મળશે 12 ઓછા 3, તો જવાબ મળે છે 9 વર્ષ. જો આપણે x બરાબર 15 લઈએ તો લખાશે 15 ઓછા 3, તો જવાબ મળશે 12 વર્ષ. તો આ પ્રમાણે તમે અભિવ્યક્તિનો ઉપયોગ કરી તો તમે જવાબ સરળતાથી લખી શકો છો. સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 1. નીચેની મેચસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસની જરૂર પડશે તેનો નિયમ શોધો. નિયમ લખવા માટે ચલનો ઉપયોગ કરો. હવે આપણે અગાઉ મેચસ્ટિક પેટર્નના આધારે નિયમ કેવી રીતે બનાવી શકાય તેનો ખ્યાલ મેળવી ચૂક્યા છે. જેમ કે અહીં આપણને દાખલા નંબર A માં આપેલું છે. હવે તમારે મૂળાક્ષર T માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ બનાવો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે T બનાવવો હોય તો આપણે 2 દિવાસળીની જરૂર પડશે. માટે આપણે કહી શકીએ છીએ કે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 2n. હવે તમારે દરેક મૂળાક્ષર જોવાનો છે અને કેટલી દિવાસળીનો ઉપયોગ થયેલો છે તેના આધારે તમારે નિયમ લખવાનો છે. તો દાખલા નંબર 1 આપણે સરળતાથી લખી શકીએ છીએ. દાખલા નંબર 2. આપણે મૂળાક્ષર L, C અને F ની પેટર્ન માટેનો નિયમ જાણીએ છીએ. પ્રશ્ન 1 માં આપેલા મૂળાક્ષરોમાં કયા મૂળાક્ષરો L ના જેવું નિયમ આપે છે? આવું કેમ બન્યું? હવે આપણને L નો નિયમ ખ્યાલ છે કે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર 2n. હવે અહીં આપણને L ના જેવો નિયમ અહીંયા આપેલા મૂળાક્ષરમાં શામાં જોવા મળે છે? કયા કયા મૂળાક્ષરો એવા છે
જે એલના જેવી પેટર્ન ધરાવે છે તે તમારે શોધવાનું છે અને તમારે જવાબ લખવાનો છે. તો હવે તમારે આ જ પ્રમાણે સ્વાધ્યાય 11.1ના બાકીના દાખલા તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે તમારે સ્વાધ્યાય 11.1ના દાખલા ઘરે પ્રેક્ટિસ કરવાની છે. જરૂર જણાય તો તમે શિક્ષકની મદદ લઈ શકો છો. થેન્ક યુ.